નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક શાળા ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ. આજે આપણે એમાં શીખીશું પાઠ 5 બીજ બીજ બીજ. તો નામ પરથી જ તમને થોડો ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે ઘરમાં ઘણા ફળો ખાઈએ છીએ, જેમ કે ચીકુ, તેમાંથી પણ મોટું કાળું બીજ નીકળે છે. સફરજન, તેમાંથી પણ નાની સાઈઝનું બી નીકળે છે. તે સિવાય તમે ઘરમાં તમારી માતાને શાક સમારતા જોયા જ હશે, તેમાંથી પણ આ રીતે નાના નાના બીજ નીકળે છે. જેમ કે આ મરચાંના બીજ, ભીંડા, કાકડી, દૂધી, બધામાંથી બીજ નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું એક આ પ્રિય શાકભાજી એવું છે જેમાંથી બીજ નીકળતું નથી, અને તે છે બટાકા. તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ પાઠમાંથી જાણીશું અને બીજ વિશે નવી નવી વાતો શીખીશું. તો ચાલો આપણે તેની શરૂઆત એક વાર્તાથી કરીએ. ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું, એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ, રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે. હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. તો ગોપાલ ખૂબ જ ખુશ હોય છે, કારણ કે તેના ઘરે તેના માસી વેકેશન ગાળવા આવવાના હોય છે. તે વિચારે છે કે નવી નવી વાનગીઓ બનાવીશું અને ભેગા મળીને ખૂબ રમીશું અને મજા કરીશું. એટલામાં તેની માતા તેને કહીને જાય છે કે તું સૂતા પહેલાં 2 વાટકી ચણા પલાળી દેજે. હું ફોઈના ઘરે જાઉં છું અને સવારે આવીશ. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે, એમ વિચારી તેણે 4 વાટકી ચણા પલાળી દીધા. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો. આવું કેવી રીતે બન્યું? તો ગોપાલને ચણા પલાળતી વખતે વિચાર આવે છે કે 2 વાટકી ચણા તો 8 માણસો માટે ઓછા પડશે, તો તે 2ના બદલે 4 વાટકી ચણા પલાળી દે છે. હવે સવારે તેની માતા તેના ફોઈના ઘરેથી આવીને જુએ છે તો ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવતા હોય છે. તો ગોપાલને આશ્ચર્ય થાય છે કે ગોપાલને તેની માતા પૂછે છે કે તે આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? તો આવું કઈ રીતે બન્યું તે વિચારીને ગોપાલને આશ્ચર્ય થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે સૂકા ચણા અને એ જ ચણા જ્યારે 8 કલાક પછી પલળે ત્યારે તે કેટલા ફૂલી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચણા ફૂલી કઈ રીતે જાય છે તે જોઈએ. તો કે ચણાની ઉપરના ભાગમાં એક તેનું પડ હોય છે, તે તેમાંથી પાણી ધીરે ધીરે ચૂસે છે અને ફૂલી જાય છે, અને પછી તે નરમ બને છે. માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું. હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ. ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ. ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા. તો હવે તેની માતા તેને કહે છે કે કંઈ વાંધો નહીં, સારું થયું, આપણે અડધા ચણાનું શાક બનાવી દઈશું અને બાકીના અડધા ચણા છે ફણગાવીને કાકીને ત્યાં મોકલી દઈશું, કારણ કે તેમને ડૉક્ટરે ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. તો હવે ગોપાલની માતા શું કરે છે? તો હવે ગોપાલની માતા છે ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે મૂકી દે છે. કોઈ પણ ચણા, કઠોળ કે મગ તેને આ રીતે પાણીમાં પલાળીને
તેમાંથી બહાર કાઢીને આ રીતે કપડામાં બાંધીને કે બાસ્કેટમાં મૂકવા પડે છે. પછી તેમાંથી આ રીતે અંકુર ફૂટે છે. તેને ફણગાવેલું અનાજ કે કઠોળ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ચર્ચા કરો. તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે? કેમ? તો કે મારા ઘરમાં ચણા, મગ, રાજમા, સોયાબીન, ચોખા, દાળ વગેરે રસોઈ બનાવતા પહેલાં પલાળવામાં આવે છે. પલાળ્યા પછી તે નરમ થઈ જાય છે અને ઝડપથી ચડી જાય છે, જેથી ગેસ બચે છે. તો જ્યારે આપણે રાજમા, મગ, ચણા અથવા તો કોઈ પણ કઠોળને જ્યારે તે સૂકું હોય ત્યારે દબાવીશું તો આપણે તેને દબાવી પણ નથી શકતા અને તેમાં નખ પણ ખૂંપાવી નથી શકતા, કારણ કે તે ખૂબ જ કઠોર હોય છે. જ્યારે આપણે તેને થોડાક કલાક પાણીમાં પલાળીએ પછી તે નરમ થઈ જાય છે અને પછી આપણે તેને થોડું દબાવી પણ શકીએ છીએ અને તેમાં નખ પણ ખૂંપાવી શકીએ છીએ અને તેને પલાળવાથી આપણો ગેસ પણ બચે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો? તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે અને તેમાં કેટલો સમય લાગે છે? તો હું ચણા અને મગ ફણગાવીને ખાઉં છું. આ માટે મગ અને ચણાને આખી રાત પલાળી રાખવામાં આવે છે. પછી તે પાણી કાઢીને બાસ્કેટમાં અથવા કપડામાં બાંધી રાખવામાં આવે છે અને ચણાને ફણગાવવામાં 2-3 દિવસ લાગે છે. જ્યારે મગ જલ્દી થાય છે. તમે અન્ય કોઈ કઠોળ ખાતા હોય તો તે પણ તમે લખી શકો. તેના માટે મગ અને ચણાને આખી રાત પલાળ્યા પછી તેને કપડામાં બાંધીને લટકાવી દેવામાં આવે છે. પછી તે 1-2 દિવસમાં આ રીતે અંકુર ફૂટી જાય છે, જેને આપણે ફણગાવેલું કઠોળ કહીએ છીએ. જ્યારે ચણાને ફણગાવવામાં તેનાથી વધારે સમય લાગે છે. ડૉક્ટર તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે? કેમ? તો ડૉક્ટર હંમેશા ફણગાવેલું કઠોળ ખાવાનું કહે છે, કારણ કે તે શરીરને જરૂરી ઘણા પોષક તત્વો પૂરા પાડે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. તો આપણે હંમેશા આપણા ભોજનમાં ફણગાવેલું કઠોળ ખાવું જ જોઈએ, કારણ કે તેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન અને બીજા ઘણા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે, જે આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ત્યાર પછી જોઈએ આટલું કરીશું. તો શું તમને યાદ છે કે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો. તો થોડા ચણા અને 3 વાટકી લો. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો. બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં અથવા રૂમાં વીંટીને મૂકો. કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખો. ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો. તેમાં બીજું કંઈ મૂકવાનું નથી અને 3 વાટકીને ઢાંકી દો. તો એક પ્રયોગ કરવાનો છે. તો પહેલી વાટકીમાં 4-5 ચણા ભરીને આપણે તેને પૂરી વાટકી પાણીથી ભરી દેવાની છે અને બીજી વાટકીમાં ચણાને ભીના કપડાં કે રૂમાં વીંટીને મૂકવાની છે અને સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે તે સુકાય નહીં. અને ત્રીજી વાટકીમાં આપણે કાંઈ પણ નાખવાનું નથી. હવે આપણે 2-3 દિવસ પછી શું થાય છે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રથમ નંબરની વાટકી હતી તેને આપણે પૂરી પાણીથી ભરી દીધી હતી. તેમાં ચણા ફૂલીને થોડા મોટા થઈ ગયા છે. પછી વાટકી નંબર 2, જેના ચણા આપણે ભીના કપડામાં વીંટીને મૂક્યા હતા, તેમાં આવા થોડા અંકુર ફૂટીને બહાર આવ્યા છે. અને વાટકી નંબર 3, તેમાં આપણે કશું જ નાખ્યું ન હતું, તો એ ચણા એમને એમ જ આપણે જોવા મળશે. હવે આપણે આપણું આ અવલોકન કોષ્ટકમાં નોંધીશું. તો વાટકી નંબર
1, 2 અને 3. હવે આ પ્રશ્નો પ્રમાણે આપણે તેમાં લખીશું. તો વાટકી 1, બીજને હવા મળે છે? તો ના, બીજને હવા મળતી નથી, કારણ કે તેને પૂરી પાણીથી ભરી દીધી હતી. ત્યાર પછી વાટકી 2, તેને હવા મળે છે, કારણ કે આપણે તેને ભીના કપડાં અથવા તો રૂમાલ વીંટીને મૂકેલું છે. અને વાટકી 3, તેને પણ હવા મળે છે, કારણ કે આપણે તેમાં કંઈ નાખ્યું નથી. હવે બીજો પ્રશ્ન, બીજને પાણી મળે છે? તો કારણ કે આપણે તેમાં પૂરું પાણી ભર્યું હતું, એટલે કે હા. પછી વાટકી 2ને પણ પાણી મળે છે, જ્યારે વાટકી 3ના બીજને પાણી મળતું નથી, એટલે કે ના. ત્યાર પછી જોઈએ બીજમાં શું ફેરફાર થયો? તો વાટકી 1ના બીજ, જેમાં આપણે આગળ જોયું એમ ફૂલીને મોટા થઈ ગયા છે, અને વાટકી 2ના બીજ હતા તેમાં ફણગા ફૂટ્યા છે, અને વાટકી 3ના બીજમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યાર પછી જોઈએ કે બીજમાં અંકુર ફૂટ્યા? તો વાટકી 1ના બીજમાં અંકુર ફૂટ્યા નથી. વાટકી 2ના બીજમાં અંકુર ફૂટ્યા છે, જ્યારે વાટકી 3ના બીજમાં અંકુર ફૂટ્યા નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કહો અને લખો. કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો? તો એના જવાબમાં આવશે કે બીજા નંબરની વાટકીમાં અંકુર ફૂટ્યા હશે, કારણ કે તેને પાણી અને હવા બંને મળે છે. જ્યારે પહેલી વાટકીમાં માત્ર પાણી હતું અને ત્રીજી વાટકીમાં માત્ર હવા હતી. જ્યારે વચ્ચેની વાટકીને હવા અને પાણી બંને મળ્યું, તેથી તેમાં અંકુર ફૂટે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? તો ગોપાલની માતાએ ચણા કપડામાં રાખ્યા, જેથી તેમને હવા, પાણી અને ગરમી ત્રણેય મળી રહે. આ ત્રણેય સપ્રમાણ મળવાથી જ બીજોનું અંકુરણ થાય છે. તેથી ગોપાલની માતાએ તેને કપડામાં બાંધ્યા. ત્યાર પછી જોઈએ કે આખી તુવેર અંકુરિત થાય છે, પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ? તો આ આખી તુવેર છે અને આ તુવેરની દાળ છે, જે આપણે દાળ ભાત સાથે ખાતા હોઈએ છીએ. તો તુવેરને અંકુરિત કરી શકાય છે, પણ તુવેરની દાળમાંથી અંકુર ફૂટતા નથી. તો આવું કેમ? તો આપણે તેને સમજીએ. તો ઉદાહરણ માટે આપણે એક ચણાનું ચિત્ર જોઈએ. આ આખા ચણા છે, અને જ્યારે તેના 2 ભાગ કરવામાં આવે ત્યારે તે આપણે આ પ્રકારનું જોઈ શકીએ છીએ. ચણાના આ ભાગમાંથી અહીં મૂળ અને એક નાનો અંકુર ફૂટવાનું એક અવકાશ હોય છે, અને આ 2 પડની વચ્ચે એક નાનો છોડ અહીં છુપાયેલો હોય છે. હવે આપણે ચણાને 2 ભાગ કરી નાખીએ છીએ, એટલે કે તેની દાળ બનાવી દઈએ છે. ત્યારે આ નાનું છોડ છે, ફૂટવાની જે શક્યતા છે તે પૂરી થઈ જાય છે, એટલે તેમાંથી અંકુર ફૂટી શકતા નથી. તો અહીં તમે જોઈ શકો છો કે અહીંથી મૂળ ફૂટશે, અને આ 2 ભાગની અંદરથી એક નાનું બીજ, એટલે કે એક નાનો છોડ સુરક્ષિત છે, અને ભાગ પડી જવાથી તે છોડ નાશ પામે છે. તેથી દાળ અંકુરિત થતી નથી. ચિત્ર દોરો. અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર દોરો. તો અહીં તમને અંકુરિત ચણાનું ચિત્ર આપ્યું છે, તો તમે તે પ્રકારે તમારી બુકમાં દોરવાનો પ્રયત્ન કરશો. પ્રોજેક્ટ કોનો છોડ કેટલો મોટો? તો માટીનું કુંડું અથવા પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો. તેના નીચેના છેડે એક કાણું પાડો. તેમાં માટી ભરો. તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો. તેને ધીમેથી માટીમાં દબાવો. પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ,
ગવાર, ધાણા વગેરે. તો તમારે એક પહેલાં માટીનું કુંડું લેવાનું છે અથવા તો પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો. પછી તેની નીચે એક કાણું પાડવાનું છે અને તેમાં માટી ભરવાની છે. તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકવાના છે, જેમ કે રાઈ હોય તો રાઈ, મેથી હોય તો મેથી અને તલ હોય તો તલના બીજ. પછી તેની અંદર ધીમેથી માટી નાખવાની છે અને તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડવાનું છે. આવી રીતે બધા બાળકોએ અલગ અલગ પ્રકારના બીજ વાવી શકે. તો પછી તમે જે પણ બીજ વાવ્યું હોય તેમાં પછી અહીંયા તમારે બીજનું નામ લખવાનું છે, પછી બીજ વાવ્યા તારીખ, અને જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી તેનું નીચેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો. તો અહીંયા તમે જે તારીખથી વાવ્યું હોય અહીંયા એ તારીખ લખવાની, પછી તેના 5-7 દિવસ પછી અવલોકન કરવાનું છે. પછી એ તારીખ અહીં લખવાની. છોડની ઊંચાઈ સેમીમાં, કેટલા પાંદડા જોયા અને અન્ય ફેરફાર. તો આપણને ખબર જ છે કે બીજા ત્રીજા દિવસે તો બીજ બહાર આવશે નહીં. 5-7 દિવસ પછી બીજમાંથી અંકુર ફૂટવાના ચાલુ થશે. તો બીજનું નામ તો આપણે અહીંયા રાઈ રાખ્યું છે. પછી બીજ વાવ્યા તારીખ, તો તમે કઈ તારીખે વાવ્યું છે? તો 1 ઓક્ટોબર. પછી આપણે જોઈએ કે બીજા ત્રીજા દિવસે તો બીજ બહાર નહીં આવે. 5-7 દિવસ પછી આપણે અવલોકન કરતા તો અહીંયા તારીખ 8 તારીખે જોતા છોડની ઊંચાઈ 1 સેમી. તો અહીંયા તમારે એક ધ્યાન રાખવાનું છે કે છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો, પછી તેને માપપટ્ટીથી માપવી. તો 8 તારીખે જોતા તો છોડની ઊંચાઈ સેમીમાં, તો કે 1 સેમી. પછી કેટલા પાંદડા જોયા? તો કે 2 પાંદડા દેખાયા. પછી અન્ય ફેરફાર, તો કે ના. પછી 9 તારીખે જોતા તો છોડની ઊંચાઈ 1.5 સેમી વધી. પછી કેટલા પાંદડા જોયા? તો કે 3. અને અન્ય ફેરફાર, તો કે ના. પછી 10 તારીખે જોતા છોડની ઊંચાઈ, તો કે 2.5 સેમી એટલે કે 1 સેમી વધી. પછી તેમાં કેટલા પાંદડા જોયા? તો કે 4. અને અન્ય ફેરફાર, તો કે ડાળી છે થોડી થોડી જાડી થઈ. ત્યારબાદ 11 તારીખે જોતા તો 4 સેમી ઊંચાઈ થઈ જાય છે એની. પછી તેમાં કેટલા પાંદડા જોયા? તો કે 6. અને અન્ય ફેરફાર, તો કે થડ થોડું જાડું થયું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, શોધી કાઢો. બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે? તો મિત્રો, બીજને વાવ્યા પછી છોડને બહાર આવતા 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. બીજો પ્રશ્ન, પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? તો આપણે આગળ કોષ્ટકમાં નોંધ્યું તેમ પહેલા અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં અડધા સેમી જેટલો તફાવત હતો. પછી ત્રીજો પ્રશ્ન, કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી? તો ત્રીજા દિવસે છોડની ઊંચાઈ વધારે વધી. ત્યાર પછીનો પ્રશ્ન, શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? તો કે હા, આપણે અવલોકન કર્યું તેમ છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન, કે છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? તો કે હા, થડ ધીરે ધીરે જાડું થતું આપણે જોઈ શક્યા છીએ. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો. કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે? કેમ? તો તમે આપસમાં તમારો જે બીજનો છોડ વાવ્યો હોય તેની સરખામણી કરીને આ પ્રશ્નનો જવાબ લખી શકો. ત્યાર પછી જોઈએ, ચર્ચા કરો. માં પેલું છે, કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? તો બધાએ અલગ અલગ પ્રકારના બીજ વાવ્યા હશે, તેથી બીજ અલગ અલગ હોવાથી ફણગા ફૂટવામાં અલગ અલગ સમય લાગે છે. અને તલના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા. ત્યાર પછી બીજું, કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? તો આપણે રાઈ વાવી હતી તો આપણે લખશું કે રાઈના બીજને જમીનમાંથી બહાર આવતા
સૌથી ઓછા દિવસ લાગ્યા. ત્યાર પછી ત્રીજું, કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં, કેમ? તો આગળ આપણે જોઈ ગયા તેમ જે બીજને બરાબર હવા, પાણી અને ગરમી નહીં મળી હોય તે બીજ ઉગ્યા નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો, આવું કેમ થયું હશે? તો મારા એક મિત્રએ છોડને બરાબર પાણી ન આપ્યું, તેથી તેનો છોડ સુકાઈ ગયો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે છોડને પાણી ન મળે તો શું થાય? તો કે છોડને પાણી ન મળે તો તે સુકાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે એટલું શીખ્યા કે કોઈ પણ છોડને ઉગવા માટે ગરમી એટલે કે સૂર્યપ્રકાશ, હવા, પાણી અને જમીનની જરૂર પડે છે. જો આ ચારમાંથી એક ન મળે તો તે છોડ ઉગી શકતો નથી, અથવા તો સપ્રમાણ ન મળે તો પૂરતા પ્રમાણમાં ન મળે તો પણ તે છોડ સારી રીતે ઉગી શકતો નથી અને તેનો વિકાસ થઈ શકતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે વિચારો અને કહો. તો બીજની અંદર શું હોય છે? તો આપણે આ એક ફણગાવેલા ચણાનું ચિત્ર લીધું છે. સૌ પ્રથમ તો ચણા ઉપરથી તેના પડને દૂર કરીને તેના બે ભાગ કરતાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે લાંબુ પાતળું અંકુરિત દોરી જેવું છે તે આગળ જતાં બીજનું મૂળ થશે અને જે ઉપર બે નાના પત્તા જેવું લાગે છે તેમાંથી તેના પત્તા બનશે. તો હવે આપણે બીજનો આડછેદ લઈને સમજીએ કે આ જે ભાગ છે તે બીજનું મૂળ બનશે અને અહીંયાથી બીજના પત્તા ફૂટશે અને આ જે ભાગ છે તે બીજપત્રનું સ્વરૂપ ધારણ કરશે. તો હવે આપણે અલગ અલગ પ્રકારના બીજ વિશે જાણકારી મેળવીએ. તો એમાં પહેલાં આવે છે અનાજ. અનાજ એટલે કે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જુવાર, ડાંગર વગેરે. તો અનાજને એકદળ બીજ કહીએ છીએ. એકદળ બીજ એટલે કે એવા બીજ જેની આપણે બે એકસરખી ફાળ કરી શકતા નથી. તેને આપણે વધારે વાટીએ તો કાં તો તેના વધારે ટુકડા અથવા તો ભૂકો થઈ જશે, તો તેમાંથી આપણે લોટ બનાવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ કઠોળ. તો કઠોળને દ્વિદળ બીજ કહે છે. કઠોળને આપણે બે સરખી ફાળ કરી શકીએ છીએ અને કઠોળમાંથી તેની બે સરખી ફાળ કરતાં આપણને દાળ મળે છે. તેથી કઠોળ છે તે દ્વિદળ બીજ છે. હવે તેલીબિયા વિશે જાણીએ. તો કે તેલીબિયાના નામ પરથી જ થોડી તો સમજણ પડી જ ગઈ હશે કે તેલ આપવાવાળા બિયા. આપણે ઘરમાં શાક બનાવવા જે તેલ વાપરીએ છીએ, તલનું તેલ, સિંગ તેલ કે સરસવનું તેલ, તે તેલ આપણને આ બીજમાંથી મળે છે. તેલીબિયા એટલે કે તેનો ભૂકો કરીને આપણે કાગળ પર ઘસીએ તો તે કાગળ તેલિયો થઈ જશે, એટલે કે ચીકાસવાળો થઈ જશે. એટલે કે તેલીબિયાને પીસતા તેમાંથી તેલ નીકળે છે. તો હવે આપણે આ ત્રણેય પ્રકારના અનાજના બીજ છે એ આપણે બીજને આ ત્રણ ભાગમાં વર્ગીકરણ કરી શકીએ છીએ: અનાજ, કઠોળ અને તેલીબિયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો જ્યારે આપણે કોઈ પણ બીજને જમીનમાં વાવીએ છીએ અને તેને ચોક્કસ પ્રમાણમાં ગરમી, હવા અને પાણી મળે છે ત્યારે તે ધીમે ધીમે એમાંથી આવું એક નાનું અંકુર ફૂટે છે. તે અંકુર ધીરે ધીરે મોટું થાય છે અને આગળ જતાં મૂળનું સ્વરૂપ ધારણ કરે છે અને બીજ ઉપરથી ધીરે ધીરે તેનું ઉપરનું પડ દૂર થાય છે અને ધીરે ધીરે બીજ આ રીતે ફૂટે છે અને તેમાંથી પત્તા ફૂટે છે અને સાથે સાથે મૂળ પણ જમીનમાં ઊંડું ઉતરતું જાય છે અને ધીરે ધીરે મજબૂત થાય છે. આ રીતે દિવસ જશે તેમ બીજમાં પણ પત્તા ફૂટશે અને તેનું થડ જાડું થશે અને મૂળ પણ ઊંડું ઉતરશે
આમ એક નાના બીજમાંથી ધીરે ધીરે છોડ અને ઝાડ બનશે. ત્યાર પછી જોઈએ શોધી કાઢો કે શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? તો આગળ આપણે જોયું કે આપણે એવા શાકભાજી પણ જોયા છે જેની અંદર બીજ હોતું નથી. તો મિત્રો બટાકામાં પણ બીજ હોતું નથી, પણ બટાકા આ રીતે જ તેમની ઉપરના ભાગમાં અંદર ફણગા ફૂટે છે અને તે ઉગે છે. તે સિવાય બીજા ઘણા પણ શાકભાજી છે તે આ રીતે ઉગે છે, ગાજર, ડુંગળી, લસણ વગેરે. ત્યાર પછી આવે છે શિકારી છોડ. તો ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. તો તમે એ તો સાંભળ્યું જ હશે કે મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓને મારે અને ગરોળી જીવજંતુઓ ખાય. તે સિવાય આજે વનસ્પતિ વિશે આજે તમે પહેલી વાર સાંભળતા હશો. તો કળશપર્ણ એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો! તો આ છોડની અંદરથી વિશેષ પ્રકારની સુગંધ આવતી હોય છે, તેથી નાના જીવજંતુઓ તેની તરફ આકર્ષાઈ જાય છે અને જ્યારે તે સુગંધથી આકર્ષાઈને તેના મોં તરફ જાય છે તો ત્યાં તે અંદર ચોંટી જાય છે અને બહાર નીકળી શકતા નથી. પછી આ ઉપરનું પર્ણ બંધ થઈ જાય છે અને આ રીતે આ વનસ્પતિ તેનો શિકાર કરીને ખાય છે. ત્યાર પછી જોઈએ કેટલા બધા બીજ. તો તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો? વિચારો, તમને એ બીજ ક્યાંથી મળશે? જુદા જુદા પ્રકારના બીજ લાવો. ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકાર, કદ, રંગ, દેખાવ, લીસું કે ખરબચડું વગેરે. તો તમને આ ચિત્રમાં બતાવ્યા છે તેમ તમારે અલગ અલગ પ્રકારના બીજ ભેગા કરવાના છે. તમને તમારા ઘરમાંથી, રસોડામાંથી જ બીજ મળી જશે. હવે તે બધા બીજનું અવલોકન કરવાનું છે અને તમારે જોવાનું છે કે તે બધા જ બીજના આકાર, કદ, રંગ, દેખાવ સરખા છે કે નહીં. કોઈનો આકાર નાનો હશે તો કોઈનો મોટો હશે. કોઈ લંબગોળ હશે તે પ્રમાણે તેના રંગ પણ અલગ હશે અને દેખાવ પણ અલગ અલગ હશે. કોઈ બીજ લીસા હશે તો કોઈ બીજ ખરબચડા હશે. પછી તમારે તે બીજને ભેગા કરીને પછી તેનું વર્ગીકરણ કરવાનું છે અને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલું છે કે રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ. તો એમાં શું આવશે? રાઈ, જીરું, મેથી વગેરે. તમે બીજા પણ લખી શકો. પછી બીજું છે શાકભાજીના બીજ. તો એમાં આવશે ભીંડા, ટામેટાં, કાકડી. ત્યારબાદ છે ફળોના બીજ. તો કેરી, સફરજન, પપૈયું. ત્યાર પછી છે હલકા બીજ, એટલે કે વજનમાં હલકા હોય અને ફૂંક મારીને તેને તપાસવાના છે. તો એમાં શું આવશે? તો જીરું, વરિયાળી અને અજમો. ત્યાર પછી છે ચપટા બીજ. તો એમાં આવશે તલ, તરબૂચના બીજ, મગતરીના બીજ વગેરે. વધારે જૂથ બનાવો અને તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા? તો બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો તો તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને રમો. તો તમે તમારા ભેગા કરેલા બીજમાંથી વધારે જૂથ બનાવી શકો છો અને રમી પણ શકો છો. ત્યાર પછી જોઈએ ભમતા બીજ. તો વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે, તેઓ હરીફરી શકતા નથી.
પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે, તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. તો વૃક્ષ તો એક જ જગ્યાએ ઊભું રહે છે, પણ તેના જે બીજ છે તે સતત કોઈને કોઈ રસ્તે મુસાફરી કરતા હોય છે. તો હવે તે કયા રસ્તે મુસાફરી કરે છે અને ક્યાંથી ક્યાં પહોંચે છે તેના વિશે આપણે રસપ્રદ જાણકારી મેળવીએ. તો બીજનો ફેલાવો કરતા પરિબળો છે તેના વિશે જોઈએ. તો બીજ જે અલગ અલગ રસ્તાઓથી ફેલાય છે તેને આપણે બીજનો ફેલાવો કરતા પરિબળો કહીશું. તો એમાં પહેલાં આવે છે હવાથી. તો હવાથી કઈ રીતે ફેલાય છે તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના બીજ છે તેને તમે ઘણીવાર હવામાં ઉડતા જોયા હશે. હવે તમને ખબર પડી હશે કે આ કોઈ બીજ છે. આ રીતે બીજ હવામાં ઉડતા ઉડતા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ પાણીથી. તો પાણીથી કેવી રીતે ફેલાય છે? તો કે પાણીથી ફેલાતા બીજ તો આ રીતે કમળના પોયણીના બીજ પાણીથી ફેલાય છે અને તેને જમીન અને યોગ્ય પ્રમાણમાં વાતાવરણ મળતા તે ઉગી નીકળે છે. આ જ રીતે નાળિયેર. તો કે નાળિયેર પણ નદી અથવા દરિયા કિનારે તરતું તરતું એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે અને જ્યારે તેને જમીન મળી જાય છે ત્યારે તે ત્યાં ઉગી જાય છે. ત્યાર પછી જોઈએ કે પશુ પક્ષીઓ દ્વારા કેવી રીતે ફેલાય છે. તો કે પશુ પક્ષીઓ દ્વારા જો આ રીતે ચાંચમાં પક્ષીઓ બીજ લઈને જતા હોય છે. ઘણીવાર તેમનાથી તે બીજ રસ્તામાં પડી જાય છે અને તે ત્યાં જ તેને યોગ્ય વાતાવરણ અને જમીન પાણી વ્યવસ્થિત મળી જાય ત્યારે તે ત્યાં ઉગી જાય છે. પછી જો આ ઘોડો છે તો કે ઘોડાના શરીર ઉપર પણ તમને બીજ ચોટેલા દેખાય છે. ત્યારબાદ ખિસકોલી જેવા પ્રાણીઓ જ્યારે કોઈ વસ્તુ ખાતા હોય ત્યારે તેનું બીજ ત્યાં જ પડી જાય છે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા તેમના હાથમાંથી તે પડી જાય છે અને પછી તેને પણ યોગ્ય પરિબળો મળતા તે પણ ઉગી નીકળે છે. ત્યાર પછી જોઈએ ફાટવાથી. તો જેમ કે આ વટાણા છે, આ સોયાબીનની શીંગો છે, જ્યારે તે અંદર બીજ શીંગની અંદર મોટા થતા હોય છે, જ્યારે તે એક હદ કરતાં મોટા થઈ જાય છે ત્યારે તે શીંગ ફાટી જાય છે અને તેના બીજ આસપાસમાં જ ત્યાં બધે ફેલાઈ જાય છે અને ધીરે ધીરે તેમાંથી તે ઉગી નીકળે છે. તે સિવાય મનુષ્યો દ્વારા પણ બીજ ફેલાય છે. આપણે કોઈ ફળ ખાઈને તેના ઠળિયા ગમે ત્યાં નાખી દેતા હોઈએ છીએ અને જમીન પર તે ઠળિયાઓ તેને બરાબર પ્રમાણમાં પાણી અને જમીન મળી જાય ત્યારે તે ઉગવા માંડે છે. એ રીતે શાકભાજીના બીજ પણ આ રીતે ઉગી જાય છે. તો અમુકવાર આપણે અલગ અલગ જગ્યાએથી છોડ લાવીને જાતે જ આપણા ઘરે વાવતા હોઈએ છીએ. તે સિવાય ઘણીવાર આપણે બહાર ખેતરમાં આવતા જતા હોઈએ ત્યારે આપણા કપડાં પર પણ બીજ ચોટેલા જોવા મળે છે અને તે રીતે બીજ આપણા કપડાં પર બેસી મુસાફરી કરી લે છે. એવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. તમે ભેગા કરેલા બીજમાંથી કયા બીજ પવન દ્વારા ઉડતા હશે એ આપણે આગળ જોયું કે હવાથી અને પાણીથી કેવી રીતે બીજ ફેલાય છે. પછી બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રૂંવાટીમાં અને આપણા કપડામાં ચોંટી જાય છે. કેવી મફતમાં મુસાફરી! શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તેને ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? આપણે આગળ જોયું કે હવાથી ને કેવી રીતે બીજ છે ફેલાય, પછી પ્રાણીઓના શરીરમાં ચોંટી જાય, તો એવી રીતે બીજનો ફેલાવો થાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે સ્વિટ્ઝરલેન્ડમાં વેલ્ક્રોનો વિચાર કેવી રીતે આવ્યો. તો આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા.
ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું અને તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. તો આ ઘટના છે 1948ની છે. જ્યોર્જ મેસ્ટ્રલ છે તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે શું જોયું કે કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે શું હતું તો કે એક પ્રકારનું બીજ હતું. પછી તેમણે તે બીજ લઈને બીજે ચોંટાડ્યું તો તે ચોંટી ગયું અને તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂંક હતા જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો. પછી તેણે આ બીજ બીજે ચોંટાડ્યું તો તે ચોંટી ગયો અને તે આશ્ચર્ય પામે છે અને પછી તે સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરે છે. તો અવલોકન કરતાં તેણે શું જોયું કે બીજ ઉપર નાના નાના હૂંક હતા જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર ચર જેવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના. તો વેલ્ક્રો એટલે કે આ જે ચિત્રમાં દેખાય છે તે તમારા બૂટ, ચપ્પલ, બેગ, સેન્ડલ પડદામાં ઘણીવાર જોયો હશે. તેને તમે ખોલો અને બંધ કરો છો ત્યારે ચર કરતો અવાજ આવે છે અને પાછું બંધ કરો ત્યારે તે ફિટ પણ થઈ જાય છે. ત્યાર પછી જોઈએ કોણ ક્યાંથી આવ્યું. તો બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટા થાય છે તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. તો આપણે પણ ઘરે ઘણા છોડ ઉગાડતા હોઈએ છીએ તો એ છોડને લાવીએ છીએ. પછી તે મોટો થઈ જાય છે. પછી ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? તો આપણે ઘરે છોડ લઈ આવીએ છીએ પછી તે ધીમે ધીમે મોટો થઈ જાય છે. તો હવે આપણે જોઈએ કે આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા. તો કે મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં ઘણી બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. તો વિદ્યાર્થી મિત્રો, મરચાં છે એ પહેલાં આપણા દેશમાં નહોતા. તો મરચાં કોણ લાવ્યું હતું? તો કે પોર્ટુગલ દેશના વેપારીઓ ક્યાંથી લાવ્યા હતા? તો કે દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. અને હવે તો બધા છે મરચાં ઉગાડે છે. ભારતમાં ઘણી બધી જગ્યાએ છે તે મરચાં ઉગાડવામાં આવે છે. તો આવી રીતે છે બીજા દેશમાંથી આપણા દેશમાં બીજા કયા કયા બીજ આવ્યા છે તે આપણે એક કવિતા પરથી જોઈએ. તો કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા કવિતા વાંચો. તો બટાટા, મરચાં, ચાય, જી. ચાલો આપણે તે કવિતા જોઈએ. બટાટા, મરચાં, ચાય, જી. કોણ ક્યાંથી આવ્યું? જી. 7 સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી, ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી. બટાટા, મરચાં, ચાય, જી. દક્ષિણ અમેરિકાની મરચાં રાણી, મસાલાના છે પટરાણી. મગફળી, બટાટા, ગવાર, ધૂમ મચાવે પારાવાર. સાથે આવ્યા ટામેટાજી, બટાટા, મરચાં, ચાય, જી. ભીંડા છે આફ્રિકાના, કાળી કાળી કોફી
પણ નકશામાં યુરોપ ક્યાં છે? ત્યાંથી આવ્યા કોબીજ વટાણા. ચા છે અસમની બાઈજી, બટાટા મરચા ચાઈજી. ચાલ્યું ચીનથી સોયાબીન, પહોંચી અમેરિકા વગાડે ઢોલ. ધૂમધામથી આવ્યું દેશ, એમાં છે ગુણ કંઈક વિશેષ. રોફ જમાવી આવીજી, બટાટા મરચા ચાઈજી. રીંગણ મૂળા વાલોળ કારેલા, કેરી સંતરા બોર કેળા. પાલક પરવળ ધાણા મેથી છે ભાઈ બહેન બધાએ દેશી, ભારતની પેદાશો જી. કોણ ક્યાંથી આવ્યું જી? બટાટા મરચા ચાઈજી. તો હવે આપણે જોઈએ કે કયા છોડ છે કયા દેશમાંથી આવ્યા છે અને ભારત દેશની પેદાશ કઈ કઈ છે તે આપણે જોઈએ. તો બીજા દેશમાંથી કયા કયા બીજ છે આપણા દેશમાં આવ્યા છે તે આપણે જોઈએ. તો દક્ષિણ અમેરિકાથી શું આવ્યું છે? તો કે બટાટા અને મરચાં. પછી આફ્રિકાથી શું આવ્યું છે? તો કે ભીંડા અને કોફી. પછી કોબીજ અને વટાણા, તો કે ક્યાંથી આવ્યા છે? યુરોપથી. પછી ચીનથી શું આવ્યું છે? તો કે સોયાબીન. અને રીંગણ મૂળા વાલોળ કારેલા, કેરી સંતરા બોર કેળા, પાલક પરવળ ધાણા મેથી, આ બધું છે ભારતની પેદાશો છે. તો એ બધી ભારતમાંથી જ આવી છે. અને આ બધી છે બટાટા મરચાં ભીંડા કોબીજ વટાણા, એ બધું ક્યાંથી આવ્યું છે? દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને યુરોપથી આવ્યું છે. તો આપણે આ કવિતા પરથી જાણીએ કે તે મૂળ જે આ રીંગણ મૂળા વાલોળ કારેલા છે તે મૂળ આપણા દેશના છે અને બીજા દેશોમાંથી આપણા દેશમાં આ છે તે બટાટા મરચાં છે બધું બીજા દેશમાંથી આપણા દેશમાં આવ્યું છે.